નમસ્તે દર્શક મિત્રો, આયોજકનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રીતિ જાની મકવાના। તો ચાલો કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરના અંધાડા ગામે સોનાના પેન્ડલ સાથે ચેન સ્નેચિંગમાં ત્રિપુટી ઝડપાઈ। ગલ્લા ઉપર બેઠેલી મહિલાની ચેન સ્નેચિંગ કરી ભાગી ગયેલી ત્રિપુટીને સ્થાનિક પોલીસે તાત્કાલિક દબોચ્યા। આમોદ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોની ટર્મ પૂર્ણ થતા પ્રમુખ, ચેરમેનો અને વિપક્ષની કેબિનોને સીલ કરાઈ। ચીફ ઓફિસર દ્વારા નેમ પ્લેટ ઉતારી સીલ કરવામાં આવી। ભરૂચમાં મહિલાઓને આત્મનિર્ભરતા તરફ પ્રોત્સાહિત કરવા મહિલા સ્વરોજગાર તથા રોજગાર મેળાનું આયોજન કરાયું। મોટા પ્રમાણમાં મહિલાઓએ લીધો લાભ। આમોદ નગરપાલિકામાં શાસિત બોર્ડના પદાધિકારીઓની સમય મર્યાદા પૂર્ણ થતાં વહીવટીતંત્ર સક્રિય બન્યું છે। મુખ્ય અધિકારી દ્વારા પ્રમુખ, કારોબારી, ચેરમેન તેમજ વિપક્ષના ચેમ્બરના દરવાજાઓ પર સીલ મારી સંપૂર્ણપણે તાળાબંધી કરી દેવામાં આવી છે। માત્ર એટલું જ નહીં, કારોબારી ચેરમેનના ચેમ્બર ઉપર લગાવવામાં આવેલ બોર્ડ પણ ઉતારી લેવામાં આવતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે। આ કાર્યવાહી સ્પષ્ટ સંકેત આપે છે કે હવે નગરપાલિકાનો સત્તા વહીવટ સંપૂર્ણપણે તંત્રના હાથમાં જઈ ચૂક્યો છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂમિકા અસ્થિહીન થઈ ગઈ છે। અચાનક અને કડક પગલાંને લઈને શહેરમાં ચર્ચાઓ ગરમાઈ રહી છે। શું આ માત્ર નિયમ મુજબની કાર્યવાહી છે કે પછી કોઈ આંતરિક વિવાદનું પરિણામ? હાલ તો આમોદ નગરપાલિકામાં સત્તાનો આ બદલાવ શહેરના રાજકારણમાં નવી દિશા તરફ ઇશારો કરી રહ્યો છે। ભરૂચ નગરપાલિકાના જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે હાલ 18 માર્ચ 2026ના રોજ ભરૂચ શહેરના વોર્ડ નંબર 1, 2, 9 અને 10ના વિસ્તારો માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન છીપવાડ શાળામાં કરવામાં આવ્યું હતું। સવારના 9 વાગ્યાથી શરૂ કરાયેલા કાર્યક્રમમાં પાલિકાના વહીવટદાર અને પ્રાંત અધિકારી મનીષા માનાણી, પાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, સિટી મામલતદાર નિકુંજ સાવલા સહિતના પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સેવા સેતુ કાર્યક્રમ સાંજના 5 વાગ્યા સુધી ચાલનાર છે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો હાજરી આપી રહ્યા હતા। આ સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોની સરકારી સેવાઓ એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ કરવાનો રહ્યો હતો। કાર્યક્રમ દરમિયાન આવક, જાતિ, ક્રિમિલિયર અને ડોમિસાઇલ દાખલાઓ તથા રાશન કાર્ડ સંબંધિત અરજીઓ, આધાર કાર્ડ સહિત વિવિધ મહત્વપૂર્ણ સેવાઓ સ્થળ ઉપર જ પૂરી પાડવામાં આવી હતી। ભરૂચ શહેરમાં મહિલાઓને આત્મનિર્ભરતા તરફ પ્રોત્સાહિત કરવા માટે મહિલા સ્વરોજગાર તથા રોજગાર મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી તેમજ જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો, તેમને સ્વરોજગાર તરફ પ્રેરિત કરવાનો તેમજ વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રોજગાર તકો વિશે માર્ગદર્શન આપવાનો રહ્યો હતો। મેળામાં વિવિધ ખાનગી અને સરકારી ક્ષેત્રે સંકળાયેલી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ મહિલાઓને તેમની લાયકાત અનુસાર રોજગારની તકો વિશેષ માહિતી આપી હતી। આ પ્રસંગે દહેજ પ્રતિબંધિત સંરક્ષણ અધિકારી હિતેશ વસાવા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરા સાવંત તથા જન શિક્ષણ સંસ્થાના ઝૈનુલ સૈયદ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। મહેમાનો દ્વારા મહિલાઓને સ્વરોજગાર માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ વિવિધ સરકારી યોજનાઓ, સહાય અને તાલીમ કાર્યક્રમોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી। મેળા દરમિયાન રોજગાર મેળવવા ઈચ્છુક મહિલાઓને વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ નોકરીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ કેટલીક કંપનીઓ દ્વારા સ્થળ પર જ પ્રાથમિક પસંદગી અને ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી। 18 માર્ચ 2026ને બુધવારના રોજ નબીપુર કુમાર કન્યા શાળા ખાતે સેવા સેતુ ગ્રામ્ય બીજા તબક્કાનું આયોજન કરાયું હતું, જેમાં આધાર કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, રેશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ગંગા સ્વરૂપ, આર્થિક સહાય, વિધવા સહાય પેન્શન યોજના તથા વહાલી દીકરી યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ સહાય યોજના, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના તથા મેડિકલ હેલ્થ ચેકઅપ જેવા કામો કરાયા હતા। આ સેતુમાં નબીપુર ઉપરાંત બોડી, કડગટ, જંગાર, ઉમરા, અસુરિયા, હલદર, સેગવા અને બંબુસરના ગ્રામજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। નબીપુર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સભ્યો, નબીપુરના તલાટીઓ તથા કુમાર શાળાના નબીપુરના સ્ટાફગણો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગત રવિવારના રોજ અંકલેશ્વર તાલુકાના અંધાડા ગામની મંગલમ 2 સોસાયટીમાં વહેલી પરોઠે મહિલા દુકાનદાર ગળાની ચેન તૂટી હોવાની ઘટના સામે આવી છે। 3 ઇસમોમાં આવી સિગરેટ માંગી ઓનલાઈન રૂપિયા બહાને ચેન ખેંચીને લઈ ગયા હતા। મહિલાએ બૂમાબૂમ કરી પીછો કરતા બાઇક મૂકી ચેન સ્નેચરો બાઇક મૂકી ફરાર થઈ ગયા હતા।
બી ડિવિઝન પોલીસે 1.70 લાખની સોનાની ચેનની સ્નેચિંગનો ગુનો દાખલ કર્યો તો તપાસ દરમિયાન પોલીસે સ્થળ તપાસ કરી હતી અને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા તેમજ ગાડીના રજિસ્ટ્રેશન નંબરના આધારે તપાસ શરૂ કરી હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમે એક્ટિવ કરીને તપાસ કરતા ચોક્કસ માહિતીના આધારે બી ડિવિઝન પોલીસે આંબોલી બોઈદરા ગામ ખાતે આવેલ ટાંકી ફળિયામાં રહેતા રોહન મુકેશ પટેલને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછના આધારે ગડખોલ પાટિયા પાસે મેધાન રોકેટ નજીક રહેતા મન્નુ કુમાર ઉર્ફે ગોલુ તુકારામ વેરેકર યોગેશ્વર નગર અંધારા ખાતે રહેતા સુમિત રમેશ વસાવાને ઝડપી પાડ્યો હતો અને તેમની પૂછપરછમાં તેઓએ સોનાની ચેનની નીલકંઠ સોસાયટી અંકલેશ્વર ખાતે રહેતા શુભમ સંજય પરિહારને વેચી હોવાની કબૂલાત કરતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી અને તમામની ઉલટ તપાસ શરૂ કરી છે. પોલીસે ઝડપાયેલા આરોપીની ઓળખ પરેડની કવાયત સાથે અન્ય કોઈ ચેન સ્નેચિંગના ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ કરવા માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે. भरूच की फेक कैलवी स्कूल का नाम तो सबने सुना ही होगा, पर क्या आपको पता है कि ये स्कूल स्टूडेंट को लीड एजुकेशन देता है। फेक कैलवी स्कूल भरूच 1999 से नए एजुकेशन बेंचमार्क सेट करते आए हैं, जहां पढ़ाई सिर्फ बुक्स तक लिमिटेड नहीं है बल्कि स्टूडेंट को फ्यूचर रेडी बनाया जाता है। यहाँ प्ले ग्रुप से लेकर 12th साइंस तक मिलता है लीड एजुकेशन, जो स्कूल को ट्रांसफॉर्म करता है इनटू वर्ल्ड क्लास इंस्टीट्यूशन, जैसे इंटरनेशनल लेवल एजुकेशन, स्मार्ट क्लासरूम विद ऑडियो विजुअल्स, मल्टी मॉडल वेज ऑफ टीचिंग, बुक्स विद डिजिटल विजुअलाइजेशन, एक्टिविटी बेस्ड लर्निंग, एडवांस साइंस एंड कंप्यूटर लैब्स, मॉडर्न लाइब्रेरी, एक्सपर्ट और सपोर्टिव टीचर्स, इंटरैक्टिव टीचिंग विद स्ट्रॉन्ग डिसिप्लिन और एकेडमिक्स के साथ साथ ये फोकस करते हैं होलिस्टिक लर्निंग, डिस्कवरी एंड डिस्कशन बेस्ड लर्निंग, प्रॉब्लम सॉल्विंग एंड की कॉन्सेप्ट अंडरस्टैंडिंग पर। यहाँ एक्स्ट्रा करिकुलर एक्टिविटीज भी होती है और कैंपस है फुल्ली सिक्योर्ड विद सीसीटीवी सर्विलेंस। और एडमिशन के लिए पर्सनल गाइडेंस चाहिए तो यहाँ का डेडिकेटेड एडमिशन हेल्प डेस्क हर स्टेप पर मदद करेगा। तो अपने बच्चों का एडमिशन एक ऐसे स्कूल में कराइए जहाँ मॉडर्न एजुकेशन, स्ट्रॉन्ग वैल्यूज, क्रिएटिव फ्रीडम और टोटल सेफ्टी हो। एडमिशन ओपन है। विजिट टुडे फेक कैलवी स्कूल नियर नंदलाव ऑपोजिट SBI बैंक भरूच और सेकंड ब्रांच है 108 मध्य पार्क सोसाइटी सारण रोड वागरा। अंदर मुख्य समाचार पर फरी एक नजर। અંકલેશ્વરના અંધાડા ગામે સોનાના પેન્ડલ સાથે ચેન સ્નેચિંગમાં ત્રિપુટી ઝડપાઈ. ગલ્લા ઉપર બેઠેલી મહિલાની ચેન સ્નેચિંગ કરી ભાગી ગયેલી ત્રિપુટીને સ્થાનિક પોલીસે તાત્કાલિક દબોચ્યા. આમોદ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોની ટર્મ પૂર્ણ થતા પ્રમુખ, ચેરમેનો અને વિપક્ષની કેબિનોને સીલ કરાઈ. ચીફ ઓફિસર દ્વારા નેમ પ્લેટ ઉતારી સીલ કરવામાં આવી. ભરૂચમાં મહિલાઓને આત્મનિર્ભરતા તરફ પ્રોત્સાહિત કરવા મહિલા સ્વરોજગાર તથા રોજગાર મેળાનું આયોજન કરાયું. મોટા પ્રમાણમાં મહિલાઓએ લીધો લાભ. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.